કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈએ એપીએમસી ભુજ મધ્યે વ્યાપારી સંગઠનના સૌ આગેવાનો અને સભ્યોશ્રીઓ સાથે બેઠક યોજી. એશિયા પોસ્ટ ફેમ ઇન્ડિયાના સર્વે 2021માં ફેમ ઇન્ડિયા 25 શ્રેષ્ઠ સાંસદોમાં જેમનો સમાવેશ થાય છે તેવા યુવા જાગૃત અને કર્મશીલ વર્તમાન સાંસદ તેમજ લોકસભા માટે કચ્છ બેઠક પર ભાજપના ઉમેદવાર તથા વર્તમાન સાંસદ વિનોદભાઈ ચાવડા જ્યારથી તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી સતત દરરોજ 20થી વધુ ગામોમાં જનસંપર્ક, વિવિધ ધર્મસ્થાન પર દર્શન, આશીર્વાદ મેળવી રહ્યા છે. પ્રવાસો દરમિયાન જબરદસ્ત જન સમર્થન મેળવી રહ્યા છે અને વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આપણા અર્થતંત્રની વિકાસ ગતિ અને જીડીપી જેવા માપદંડોમાં તુલનાત્મક રીતે આપણે વૈશ્વિક ધારાધોરણમાં શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધી રહ્યા છીએ. લાલ કિલ્લા પરથી આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લેવડાવેલા 5 પ્રણ, ગુલામીથી મુક્તિ, વિરાસતનું સન્માન, લોકકલા મહાપુરુષોનું સન્માન, એકતાનો સંકલ્પ, નાગરિક તરીકે કર્તવ્ય પાલન જે આપણને નવભારત નિર્માણ અને વિશ્વગુરુ તરીકે શિખર પર બિરાજમાન તેમ સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભાજપને ફરી એકવાર મોદી સરકારને અને અબકી બાર 400 પારના સંકલ્પને સાકાર કરવા લોકોને અપીલ કરી. તેમની સાથે રહેલા જિલ્લા પંચાયત પ્રમુખ તથા ગાંધીધામના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે વર્તમાન લોકસભા સાંસદ અને કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા જેમની યુવા રાજનેતા તરીકે ગણના થાય છે, જે કામયાબી અને કર્તવ્ય પથના શિખર ઉપર રહેવા છતાં જમીનથી જોડાયેલા છે. તેઓ લગાતાર 2 વાર ભારી મતોથી જીતી સાંસદ બન્યા છે. તેમની લોક પ્રશ્નોની જાગૃતતા, સંગઠનાત્મક ક્ષમતા જોઈ ભાજપાએ તેમને પ્રદેશ મહામંત્રીની જવાબદારી આપી. વિનોદભાઈ ચાવડા વ્યવહારે કુશળ, સમાજ સેવા સાથે ગરીબો, વિકાસ, વંચિતોથી વિકાસ અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે.